નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી સહિત 12 ગામોની અંદર જંગલની જમીન ખેડવા બાબતે આદિવાસી ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ 2005 થી જમીન ખેડી રહ્યા છે અને તેમની સનદ માટેની અરજીઓ પેન્ડિંગ હોવા છતાં વન કર્મીઓએ એસઆરપી સાથે આવી અને તેમને ધમકાવ્યા અને માર માર્યો હતો। આ ઘટના બાદ નર્મદા ભાજપમાં ભારે રાજકારણ ગરમાયું છે। ખેડૂતોને ન્યાય અપાવવાના દાવા સાથે સાંસદ મનસુખ વસાવા અને જિલ્લા પ્રમુખ નીલ રાવ સોશિયલ મીડિયા પર સામસામે આવી ગયા છે। સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે આમાં રાજકારણ ન રમવું જોઈએ અને તેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાથી સોમવાર કે મંગળવાર સુધીમાં યોગ્ય નિકાલ આવશે। બીજી તરફ જિલ્લા પ્રમુખ નીલ રાવે આ મુદ્દે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો છે। તો આસાન ભાષાની અંદર આખો મામલો આપણે સમજીએ તો સૌથી પહેલા જાણીએ કે એક નંબરની જે ઘટના ક્યાં બની હતી અને સૌથી પહેલા વાત કરીએ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં આવેલા ખોપી ગામ અને તેની આસપાસના અન્ય 12 ગામોની આ ઘટના છે। આ ઘટના આપને સમજાવી રહ્યા છે સૌથી આસાન ભાષામાં 12 ગામોની આ ઘટના અને મુખ્ય જે ઝઘડો છે તેના વિશે પણ વાત કરીએ તો આ ગામનો જે આદિવાસી ખેડૂતો વર્ષ 2005 થી જંગલની જમીન પર ખેતી કરી રહ્યા છે। કાયદા મુજબ તેમણે આ જમીનનો હક મેળવવા સરકારમાં અરજી કરી છે જે હજુ મંજૂર થઈ નથી એટલે કે હાલ પેન્ડિંગ છે। અરજી મંજૂર ન થઈ હોવાથી જંગલ ખાતાના વન વિભાગના અધિકારીઓ આ ખેડૂતોને ખેતી કરતા અટકાવે છે અને હવે બબાલ શું થઈ તેની પણ વાત કરી લઈએ। ખેડૂતોનો આરોપ છે કે વન વિભાગના અધિકારીઓ પોલીસ ફોર્સને સાથે લઈ અને આવ્યા હતા અને તેમણે ખેડૂતો સાથે ગાળાગાળી કરી અને તેમને માર માર્યો અને તેમને ધમકાવ્યા। અધિકારીઓએ ખેડૂતોને માર માર્યા બાદ ઉલટાનું ખેડૂતો સામે જ પોલીસ ફરિયાદ નોંધાવી દીધી અને આથી ખેડૂતો ન્યાય માટે આંદોલન કરવાની હવે તૈયારીઓ દર્શાવી રહ્યા છે। તો સાથે જ આમાં નેતાઓનું રાજકારણ શું કહી રહ્યું છે તે પણ સમજીએ। આ ઝઘડામાં ખેડૂતોને ન્યાય અપાવવાની બાબતે હવે સ્થાનિક ભાજપના 2 મોટા નેતાઓ સામસામે થઈ ચૂક્યા છે। ભાજપ જિલ્લા પ્રમુખ જે નર્મદાના જિલ્લા પ્રમુખ છે તે નીલ રાવ અને સાથે સ્થાનિક સાંસદ મનસુખ વસાવા બંનેએ સોશિયલ મીડિયાની અંદર અમે ખેડૂતોને ન્યાય અપાવ્યો તેવા પોસ્ટર મૂકી અને જશ ખાવાની હોડ લગાવી રહ્યા છે। સાંસદ મનસુખ વસાવાએ મીડિયાને કહ્યું કે આમાં રાજકારણ ન રમવું જોઈએ। તેમણે મોટા સાહેબોને રજૂઆત કરી છે અને સોમવાર કે પછી મંગળવાર સુધીમાં પ્રશ્નનો ઉકેલ આવી જશે તેમ પણ જણાવ્યું। બીજી તરફ જિલ્લા ભાજપ જે પ્રમુખ છે નીલ રાવ તે આ વિશે મીડિયા સામે કંઈ પણ બોલવાની ના પાડી રહ્યા છે। જંગલની જમીન પર ખેતી કરવાના હક બાબતે ગરીબ આદિવાસી ખેડૂતો અને જંગલ ખાતાના અધિકારીઓ વચ્ચે મોટી મારામારી અને ઝઘડો થયો છે અને હવે આ બાબતે ખેડૂતોને કોણ મદદ કરશે તેને લઈને પણ નેતાઓ અંદર રાજકારણ રમી રહ્યા છે। વધુ વિગતો પણ મેળવે સંવાદદાતા પ્રવીણ આપણી સાથે સીધા જોડાશે। પ્રવીણ, જે રીતની આ સમગ્ર ઘટના સામે આવી અને વર્ષોથી જ્યાં આગળ ખેડૂતો ત્યાં આગળ ખેતી કરી રહ્યા છે અને હવે આ પ્રકારની જે ઘટના અનેક સવાલો પણ ઊભા કરી રહ્યા છે અને સીધે આ ઘટનાઓ ખેડૂતોની વનકર્મી ખેડૂતોની સાથે સાથે હવે રાજકારણ પણ એક જ જે ભાજપના 2 નેતા છે તે સામસામે આવી ચૂક્યા છે। શું છે આ સમગ્ર ઘટના અને હવે હાલની પરિસ્થિતિ શું કહી રહી છે? બિલકુલ આપનો અવાજ નથી આવી રહ્યો પ્રવીણ, આપ અનમ્યુટ કરવું પડશે આપનું ડિવાઇસ। હાજી જી પ્રવીણ। નર્મદા જિલ્લો એ 43% વન વિસ્તાર ધરાવતો જિલ્લો છે અને આ જિલ્લામાં લગભગ જે અંતરિયાળ ગામો છે તે લોકો આ જે જંગલની જમીનો ખેડતા વર્ષોથી આવ્યા છે। લગભગ 4-4, 5-5 પેઢીથી આ જંગલની જમીન ખેડતા આવ્યા છે। સાગબારાની જે હમણાંની જે ઘટના વાત કરીએ તો આ ઘટના જે છે તે સાગબારામાં લગભગ 608 જેટલી પેન્ડિંગ દાવાઓ છે કે જે સનતો આપતા હોય, જે વન અધિકાર કાયદાના હેઠળમાં સરકાર જે લોકોને વન ખેડવાની જે હક આપે છે એ હક પત્રકની લગભગ 608 જેટલી પેન્ડિંગ દાવાઓ છે। તેમાં લગભગ 30 જેટલા ખેડૂતોને પાકી સનદો મળી છે, બાકીના હજુ પેન્ડિંગ છે। આ જે ખેડૂતો છે તે લગભગ 25-30 વર્ષથી આ જંગલની જમીનો ખેડી રહ્યા છે અને કામ કરી રહ્યા છે। આ જે હમણાં જે પ્રશ્ન છે એ 12 થી 15 ગામો છે તે ઉમરપાડા તાલુકો સુરત જિલ્લામાં આવે છે। તો સુરત જિલ્લાના કેટલાક ખેડૂતો આજુબાજુમાં ખેતી કરે છે ને ત્યાં કરવા દે છે, પણ નર્મદા જિલ્લાના આ 15 ગામોના ખેડૂતોને આ વન વિભાગ દ્વારા ખેતી કરવા દેતા નથી। અત્યાર સુધી તો કરતા આવ્યા જ છે, પણ આ વર્ષે એ લોકોના જે
ઊભા પાકો છે, હમણાં વાવણીની સિઝન છે, ખેતી લાયક જમીન ને વાવણી કરી દીધી છે, તેના પર ઝેરી દવાનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે એવી ફરિયાદો છે. અને જે પ્લાન્ટેશન ખાડા ખોદીને પ્લાન્ટેશન કરી દેવાની ફરિયાદ છે. આ લગભગ 1 મહિના 1.5 મહિનાથી આ કિસ્સો ચાલી રહ્યો છે અને ખેડૂતો ધરણા પર બેઠા છે. ધરણા પર બેસી અને પોતાનો ન્યાય માંગી રહ્યા છે કે અમે વર્ષોથી ખેતી કરીએ છીએ તો અમને ખેતી કરવાનો હક આપો. તો આ બાબતે આખો મામલો જે છે તે ગાંધીનગર પહોંચ્યો છે. પહેલા તો જે ખોપી ગામના જે છે લીલાબેન વસાવા, તે ભાજપના અગ્રણી છે અને ભાજપના અગ્રણીએ ખેડૂતોને સાથ સહકાર આપી અને તેઓની સાથે તેઓ ગાંધીનગર પણ ગયા અને રજૂઆતો પણ કરી. પણ આખો મામલો હવે વન વિભાગ અર્જુનભાઈ મોઢવાડિયા પાસે છે. તેઓ હવે આ સનતો આપે છે કે નહીં અને ક્યાં તો પછી ખેતી કરવાની પરમિશન વન વિભાગ પાસે આપે છે કે નહીં એ હવે જોવું રહ્યું છે. આમાં રાજકારણ એવું ગરમાયું છે કે જિલ્લા ભાજપ પ્રમુખ પણ લીલાબેનને લઈને ગાંધીનગર ગયા હતા. બીજી બાજુ મનસુખભાઈ વસાવા પણ અર્જુનભાઈ મોઢવાડિયા અને ગણપતભાઈ વસાવા તેઓને સંપર્ક કરી અને આ લોકોને ન્યાય અપાવવાની કોશિશ કરી રહ્યા છે. આ ભાજપના અંદરના લોકો લડી રહ્યા છે. પણ હાલમાં તો એમ છે કે આ ખેડૂતોને ન્યાય ક્યારે મળશે? જી બિલકુલ. અને પ્રવીણ, એ પણ સવાલ થાય કે જો ભાજપના અંદર નેતાઓ જ બંને, એક સાંસદ એક જિલ્લા પ્રમુખ, અગાઉ પણ એક વિવાદ સામે આવ્યો હતો, પરંતુ ફરીથી આ મુદ્દે જ્યારે ખેડૂતોને ન્યાય અપાવવા મુદ્દે એક જ કામ હોય અને એક જ મુદ્દો હોય, તે છતાંય બે વિરોધાભાસ શા માટે રાજકારણ આવવું પડી રહ્યું છે? લીલાબેનનો આગળ આક્ષેપ એવો હતો કે નીલભાઈ રાવને વારંવાર ફોન કર્યો પણ તેમને ઉપાડ્યો નહોતો, એટલે એમણે રાજીનામું આપ્યા હોવાની પણ હાલમાં 10 દિવસ પહેલાની જ ઘટના છે. પછી મનસુખભાઈનો સંપર્ક કર્યો અને મનસુખભાઈએ આ બધી મંત્રીઓ સાથે વાતચીત કરી. ત્યારબાદ નીલભાઈ રાવે પણ સંપર્ક કર્યો અને બંને નેતાઓ આદિવાસીઓને હક અપાવવા માટે મથી રહ્યા છે. ખાસ કરીને આમાં રાજકારણ બીજું પણ એવું છે કે જે આ છે ને, આ વિસ્તાર આખો આમ આદમી પાર્ટીનો ગઢ છે. હાલમાં ચૈતર વસાવા જેલમાં છે અને ચૈતર વસાવા જેલની ગેરહાજરીમાં ભાજપ પાસે એક મોટો મુદ્દો છે. જો આ લોકોને ન્યાય અપાવે તો એ લોકોને આદિવાસી વોટ બેંક પર જે અસર પડી રહી છે તેના પર પણ મોટો ફાયદો થાય. તો ભાજપના નેતાઓએ આ તક છોડવી ન જોઈએ, મારું એવું માનવું છે. બિલકુલ. અને સાથે જ હાલ અત્યારની સ્થિતિ શું છે? શું ખેડૂતોને હવે આગળ કયા પ્રકારની જે રજૂઆત છે તે કરી છે અને હાલની સ્થિતિની અંદર વન વિભાગ પણ શું કહી રહ્યું છે? આ છેલ્લા 25 વર્ષથી આ લોકો વાવતા આવ્યા છે. ગયા વર્ષે પણ આ લોકોને વાવવા નહીં દેવામાં આવ્યા અને ઘર્ષણ થયું હતું. આ વર્ષે ફરી સિઝન ચાલુ થઈ. આ લોકો જે વરસાદી સિઝન પર આધારિત 1 વર્ષની ખેતી લેતા હોય છે અને તેમાં વરસાદ પડે તો ખેતી પાકે. પણ હાલમાં જે પ્લાન્ટેશનોને લઈને આ વન વિભાગ જે એગ્રેસિવ બન્યું છે એને લઈને આ ખેડૂતોને હટાવી દેવામાં આવે છે કે આ તમારા સનતો તમને મળી હોય તો તમે અમને પાકી સનતો બતાવો. એ રીતની એક લડત છે. પણ વન વિભાગના જે સરકાર છે, વન વિભાગ જો આ લોકોને કાચી સનદો આપે છે તો હવે પાકી સનદો આપી દેતા હોય તો આ પ્રશ્ન રહેતો નથી. નેતાઓનું બીજું એવું કેવું છે કે નવા ખેડાડો કરે છે એ લોકોને રોકો, પણ જે વર્ષોથી ખેડૂત કરે છે તે લોકોને હાલમાં તો ખેતી કરવા દો. એટલે જો આ ખેતી કરવા દે એવી જ એ લોકોની માંગ છે. બસ. તો દર વર્ષે આ પ્રકારની સમસ્યા ઊભી થાય તો દર વર્ષે આ પ્રકારે અત્યારે કામ ચલાઉ રીતે જ એક ખેતી ખેડવા દેતા હોય છે કે પછી હવે કંઈ કાયમી નિકેલ પણ આને લઈને ઉકેલ તેમને મળી રહેશે એવું લાગે છે ખરું? કાયમી નિકાલમાં એક જ વસ્તુ છે કે જો મંગળવારે ગાંધીનગર ખાતે બેઠક અર્જુનભાઈ મોઢવાડિયાની સમક્ષ થવાની છે. જો વન મંત્રી ધારે તો આ જે 608 પેન્ડિંગ દાવાઓ છે એને મંજૂર કરી અને આ લોકોને જે સનદો આપી દે તો આ લોકો કાયમી ખેતી કરતા થઈ જાય તો વન વિભાગને રોકવાનો કોઈ પ્રશ્ન ઉભો રહેતો નથી. બિલકુલ પ્રવીણ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારની